આગામી 2 દિવસમાં તમારા દુઃખો થશે દૂર। આ ફોટાને પોસ્ટ કરી જય મોગલ લખી શેર કરી દે દોસ્તો। આપણા ભારત દેશમાં ઘણા બધા ચમત્કારી મંદિરો આવેલા છે, જે મંદિરોમાં લોકોની ખૂબ જ જૂની આસ્થા જોડાયેલી છે। આ મંદિરમાં બિરાજમાન દેવી દેવતાઓએ પોતાના ભક્તોને ઘણા બધા પરચાઓ પણ બતાવ્યા છે। જો કોઈ ભક્ત આ મંદિરમાં દર્શન કરવા માટે જાય છે તો દેવી દેવતાઓ તેની માનતા પૂરી કરતા હોય છે અને તેઓ દુઃખ પણ દૂર થઈ જતા હોય છે। આવું જ એક મંદિર મોગલ માતાનું છે, જ્યાં મોગલ માતા હાજરા હાજુર બિરાજમાન હોવાનું માનવામાં આવે છે। મોગલ માતાજી કોઈ પણ સમાજના નથી, પરંતુ 18 વર્ષના દેવી છે, જેમના દૂર દૂરથી લોકો તેમના દર્શન કરવા માટે આવતા હોય છે। મોગલ માતાનો ઇતિહાસ 1350 વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે। મોગલ માતાનું એક પ્રાચીન મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભગુડા ગામ આવેલું છે, જેને ભગુડા ધામ તરીકે ઓળખવામાં આવે છે। મોગલ માતાના પિતાનું નામ દેવસુર ગાવલિયા અને માતાનું નામ રાણબાઈ હતું। ભીમરાણાએ માતાનું જન્મસ્થાન છે। જ્યારે માતાજીનો જન્મ થયો હતો, શરૂઆતમાં માતાજી બોલતા ન હતા અને દરેક અંકિતને એમ જ હતું કે માતાજી મૂંગા છે। ભગુડા ગામમાં આવતા લોકોને માતાજીની માનતા રાખે છે તો તેના બધા જ દુઃખો દૂર થઈ જતા હોય છે અને તે મુશ્કેલીઓમાંથી પણ બહાર નીકળી જતા હોય છે। આજે સુધી અહીં આવેલા કોઈ પણ અંકિતના કામ અટકાયા નથી અને તેઓ દુઃખ હંમેશા માટે દૂર થઈ ગયા છે। એક દિવસ અહીં આવેલા એક અંકિત મનોકામના પૂરી કરવા માટે માતાજીની સમક્ષ એક માનતા રાખી હતી। તેમની માનતા પૂરી થઈ જશે તો આ અંકિતે 22,000 અર્પણ કરવાની માનતા ધરી હતી, જેના પછી આ અંકિત માનતા પૂરી થઈ ગઈ હતી અને તે 22,000 રૂપિયા લઈને માતાજીના મંદિરમાં આવ્યા હતા। પરંતુ ત્યારે બિરાજમાન મણિઘર બાપુ એ આ પૈસા લેવાની ના પાડી દીધી હતી અને તેને કહ્યું હતું કે આ પૈસામાંથી 11,000 તું તારી બહેનોને આપી દેજે અને 11,000 રૂપિયા તું તારી દીકરીને આપી દેજે। માતાજીએ તારી માનતા સ્વીકારી લીધી છે। તેના પછી આ અંકિત ખૂબ જ પ્રભાવિત થયો હતો અને તેના માતાજીના દર્શન કર્યા હતા। મિત્રો, આ વિડીયો તમને ગમી હોય તો કોમેન્ટમાં જય મા મોગલ લખવાનું ભૂલતા નહીં। જય મા મોગલ।